હાલ દેશમાં ફિલ્મ ધુરંધર ડંકો વગાડી રહી છે. દર્શકોને ફિલ્મ એટલી પસંદ આવી રહી છે કે સિનેમાઘરોમાં હાઉસફુલના પાટિયા વાગ્યા છે. ત્યારે ગુજરાતમાં ફિલ્મ ધુરંધર સામે જૂનાગઢમાં રોષ ફાટી નીકળ્યો છે. બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ ફિલ્મના અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનું કહેવું છે કે અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. हमेशा बोलता हूँ, बड़े साहब मगरमच्छ पर भरोसा कर सकते हैं, मगर बलोच पे नहीं. તાજેતરમાં આદિત્ય ધરના નિર્દેશન હેઠળ રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મમાં આ ડાયલોગને લઈ જૂનાગઢ બલોચ મકરાણી સમાજ નારાજ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે એક સંવાદ વખતે આ ડાયલોગ બોલ્યો, જેથી બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં ખાસ આ ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે. ફિલ્મ પર પ્રતિબંધની માંગ અને હાઈકોર્ટમાં જવાની ચીમકી સાથે બલોચ મકરાણી સમાજના પ્રમુખ એજાજ મકરાણીએ કહ્યું કે માત્ર પૈસાની કમાણી કરવા ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી છે. ફિલ્મમાં બલોચ સમાજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાજની માંગ છે કે આવા ડાયલોગ બનાવનાર તેમજ બોલનાર તમામ વ્યક્તિને કાયદાનું ભાન કરાવવામાં આવે અને તાત્કાલિક આવા સંવાદોને ફિલ્મમાંથી દૂર કરવામાં આવે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. સાથે તેમણે એ પણ ટાંક્યું કે જો ફિલ્મોમાં કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી આવા ડાયલોગ બોલશે તો આવનાર સમયમાં દેશભરમાં સામાજિક તંગદિલીવાળું વાતાવરણ ઊભું થઈ શકે છે. સાથે બલોચ સમાજના અગ્રણીએ એ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં લઈ જશે. આવતીકાલે 11 ડિસેમ્બર વિરોધના ભાગરૂપે ઠેર ઠેર બલોચ સમાજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવશે. મહત્વનું છે કે બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલુચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે. ગુજરાતમાં તેમની 8 લાખથી વધુની વસ્તી છે અને એકલા જૂનાગઢમાં 25,000થી વધુ બલોચ સમાજના નાગરિકો વસવાટ કરે છે. ત્યારે ફિલ્મી ડાયલોગના કારણે છંછેડાયેલો આ વિવાદનો મથપૂડો આગામી સમાજમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધુરંધર ફિલ્મથી પાકિસ્તાનનો બલોચ સમાજ નારાજ છે. બલોચ નેતાઓ દાવો કરી રહ્યા છે કે ફિલ્મમાં દેખાડ્યું છે એ મુજબ બલોચ પ્રજાએ ક્યારેય આતંકવાદને સમર્થન નથી આપ્યું. તેઓ પોતે પાકિસ્તાની શાસન અને દમનના ભોગ બન્યા છે અને તેમણે ક્યારેય ભારત વિરુદ્ધ આઈએસઆઈ સાથે હાથ મિલાવ્યો નથી કે તેનો ટેકો આપ્યો નથી. ફિલ્મના એક દ્રશ્યમાં બલોચ પાત્રોને 26/11ના મુંબઈ આતંકી હુમલાની ઉજવણી કરતા બતાવાયા છે. બલોચ નેતાઓ અને કાર્યકર્તાઓએ એ ચિત્રણને ઐતિહાસિક રીતે ખોટું અને અન્યાયી ગણાવતા કહ્યું છે કે બલોચ સમુદાય પોતે પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા દાયકાઓથી દમન, અપહરણ અને અત્યાચારનો ભોગ બનતો રહ્યો છે. ફિલ્મમાં દેખાડ્યું છે એમ અમે ક્યારેય ભારત વિરોધી આતંકવાદમાં પાકિસ્તાનનો સાથ નથી આપ્યો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાની આતંકી હુમલાની ઉજવણી નથી કરી. ફિલ્મમાં એક સંવાદ એવો છે કે તમે મગર પર વિશ્વાસ કરી શકો છો પણ બલોચ પર નહીં. બલોચ સમુદાયને આ સંવાદ અપમાનજનક અને આઘાતજનક લાગ્યો છે કેમ કે બલોચ સંસ્કૃતિ અને રિવાજો મહેમાન નવાઝી અને વફાદારી જેવા ઊંચા સદ્ગુણો માટે જાણીતી છે. એક પ્રચલિત બલોચ કહેવત છે કે જો કોઈ બલોચ તમારા ઘરે એક ગ્લાસ પાણી પણ પી જાય છે તો એ એક સદી એટલે કે એની આખી જિંદગી માટે તમારી ઋણી બની